ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી હરિભક્તો દ્વારા ભવ્ય સાકો ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં 2000 કરતા હરિભક્તો મહાપ્રસાદ લે છે, જેમાં સુલતાનપુર ગામ લોકોને હરિભક્તોનો ખૂબ જ સાથ ને સહકારથી ભવ્ય રીતે સાકો ઉત્સવ ઉજવવામાં આવે છે। આ સાકો ઉત્સવમાં અંદાજિત 250 કિલો રીંગણાનું શાક બનાવવામાં આવે છે, જે ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવે છે, જેમાં શાક, લાડવા, કઢી, ખીચડી, રોટલા, છાશ બનાવવામાં આવે છે। આ શાકો ઉત્સવ ભવ્ય સંત સભા રાખવામાં આવી હતી, જેમાં વિવેક સ્વામી બગસરા, મોહન સ્વામી માણાવદર તેમજ આનંદ સ્વામી ગોંડલએ સત્સંગ કર્યો હતો ને સંત સભામાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો। મહાપ્રસાદનું આયોજન જમણવાર શ્રી ગોંડલિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો। સમસ્ત આયોજનમાં સત્સંગ ગ્રુપ તેમજ ઘનશ્યામ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। સત્સંગ સમાજ સુલતાનપુર અમે આખું ઘનશ્યામ યુવક મંડળ સમર્પિત છે અને છેલ્લા 22 વર્ષથી શાક ઉત્સવનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે 11 મણ 12 મણ ઘીના ટૂંકમાં શાકોત્સવનો બનાવીએ છીએ। ઘીમાં બને છે બધું અને સત્સંગ સમાજ એટલેથી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભગવાનના આશ્રિત થાય એવી ભાવનાથી અમે લોકો આયોજન કરીએ છીએ। જય સ્વામિનારાયણ। અમે 25 વર્ષથી આ સુલતાનપુરમાં સ્વામિનારાયણ મંદિરે શાક ઉત્સવ કરીએ છીએ અને ગામના બધા પરિવારો અમને ખૂબ સહકાર આપે છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અમારે સુલતાનપુર સ્વામિનારાયણ સત્સંગ સમાજ આજથી 25 વર્ષથી આ શાકોત્સવનું આયોજન કરી રહ્યું છે, ત્યારે દરેક ગામના હરિભક્તોનો બહુ સહકાર અમને મળે છે। એ વતી અમે 12 મણ રીંગણા અને 3 મણ ઘીના વઘારમાં અમે કરી અને આખા ગામને મહાપ્રસાદનું આયોજન અમે કરીએ છીએ અને કથા વાર્તાનો લાભ આપીએ છીએ। આવો નવો સહકાર અમને સુલતાનપુર સત્સંગ સમાજ આપી દે એટલે અમે આવો નવો ઉત્સવ કાયમીને માટે કરતા રહીએ છીએ। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ। હું આજે 15 વર્ષથી અહીંયા નોકરી કરું છું ગોંડલિયા પરિવારમાં મંદિરમાં, અને દર વર્ષે અહીંયા સ્વામિનારાયણનો ઉત્સવ થાય છે, શાક ઉત્સવ થાય છે, એમાં બધાનો સહકાર પૂરેપૂરો આપે છે અને એનો આભાર। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ।